ઘણા વખત પહેલાં મારું કાર્ડ હું બહારગામ રહેતી હતી એટલે મારું કાર્ડ કેન્સલ થઈ ગયું, ઇલેક્શન કાર્ડ, અને બધું જ છે મારી પાસે, પણ છતાં વોટ ના આપી શકે. મને બહુ અફસોસ થાય છે, પણ હવે હું શું કરું. આજે તમારા માટે કયો વિશેષ દિવસ છે? હે આજે હા, મારો આજે જન્મદિવસ છે. 91 વર્ષ પૂરા થયા. 90 પૂરા થયા. આજે તમે અહીંયા મતદાન કરવા આવ્યા છો, તમને મતદાન કરવા દીધું કે નહીં દીધું? નહીં દીધું, કારણ કે મારો ઘણા વર્ષો પહેલા નથી. તમારું મતદાન યાદીમાં નામ નથી એવું કે ચાલો. હા, એટલે બધું હતું, પણ અમારે કોઈ શું બહારગામ જવું ને એમાં અમુક આઉટ ઓફ ઇલેક્શન હોય ને, આઉટ ઓફ ટાઈમ, એટલે એ લોકો બધું કરી ના આપે ને હું મેં બહુ ટ્રાય ના કરી, કારણ કે મારે બધે ધક્કા ખાવા તમે પડે. કેટલા વર્ષોથી અહીંયા મતદાન કરતા હતા? હમણાં 2-3 વર્ષથી જ નહોતી કરતી. કેટલા વર્ષોથી કરો છો? એ તો જ્યારથી શરૂ થયું ઇલેક્શનની આ સિસ્ટમ, ત્યારથી હું વોટ તો આપતી જ હતી. એટલે જ્યારથી નિવૃત્તિ પહેલા શું કરતા હતા? હે નિવૃત્તિ પહેલા તમે શું કરતા હતા? 90 પહેલા નિવૃત્તિ પહેલા, નિવૃત્તિ પહેલા રિટાયરમેન્ટ પહેલા એટલે હું તો પહેલા એજ્યુકેશન લઈને સર્વિસ કરતી હતી, અને કઈ સ્કૂલમાં? રોઝરી સ્કૂલમાં કેટલા વર્ષ સર્વિસ કરી? પહેલા, અને અહીંયા જ મહારાણીમાં હું ભણી છું. પહેલા નિવરામાં 10 સુધી, પછી 11-12 અહીંયા મહારાણીમાં કર્યું, પછી 1 વર્ષ વિરમગામ સર્વિસ કરી. મારા માસા ડૉક્ટર હતા, અને ત્યાં 1 વર્ષ પછી અહીંયા હું 49-50માં રોઝરીમાં દાખલ. 8 વર્ષ નોકરી કરી. હવે તમે માસી અહીંયા મતદાન નહીં કરો તો તમે શું કરશો? હવે અફસોસ, બીજું શું કરવાનું. બહુ ટ્રાય કર્યો, પણ હવે કઢાવવાનું જોઈએ. હવે ટ્રાય કરીએ, કાર્ડ મળે તો ઠીક છે, વોટિંગ આપશું જ્યાં સુધી અપાશે ત્યાં સુધી, પછી શું કહીએ. હવે શું ના આપનું આખું નામ કહી દો તમારું. જ્યોત્સના સત્યેન્દ્ર પી દેસાઈ.